તો મિત્રો આજે આપણે બનાવીશું મેગી 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 તો આજે આપણે મેગી બનાવવાના છે બા જીગી વાળી મેગી તમે भाई आज ऑमलेट नहीं बनाऊंगा, आज तेल का ऑमलेट बनाऊंगा। તો હું તમને હવે પ્લેટમાં લઈને મળું બરોબર તો મિત્રો જોઈ લો કેમ બની એક નંબર હે ને રેડી ને એક નંબર હા તો મિત્રો મેગી બની એક નંબર બરોબર હાલો મિત્રો તો મિત્રો આજે આપણે બનાવીશું મેગી 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 खाओ माँ कसम। તો આજે આપણે મેગી બનાવવાના છે બા જીગી વાળી મેગી તમે જો ખાલી એક વાર મજા જ આવે મજા હાલો બનાવી નાખી તો મિત્રો તમને ખબર ઓલા 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 કિચન વાળા જેવી રીતે બનાવે જેવી રીતે કઈ ને આપણે એને કે તો મિત્રો આપણે સૌથી પહેલા ગેસ આગળ લઈ લેવાનું આપણે એ રીતે બનાવશું હાલો હા હાલો હાલો ફેરથી સ્ટાર્ટ સ્ટાર્ટ अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો આપણે સૌથી પહેલા ગેસ સરખું કરી લેવાનું તો આપણે ગેસ સરખું કરી ગેસને આમ સીધો મૂકી દેવાનો મૂકીને પાટલું લઈ લેવાનું હેઠે બેહવામાં લુગડા બગડે એકચ્યુઅલી કપડાં બગડે તો પછી આને આપણે આમ જોઈ લેવાનું પછી મૂકી દેવાનું સહી છે મૂકી દેવાનું સરખી રીતે ફિર અહીંથી આમ જવાનું ટમેટું મરચું લઈ લેવાનું પછી મેગી લઈ લેવાની મેગીને મૂકી દેવાની મેગી મૂકીને ટમેટું લઈ લેવાનું મરચું તો મિત્રો ટમેટો મરચું આપણે જો લઈ લીધા ટમેટા મરચાં આપણે ઘર બોઈને કમ્પ્લીટ કરીને જવા દેવું છે બાકા જગ્યાએ બોલાવ નાખીએ આપણે ટમેટું લઈ લેવાનું પછી આપણે એક ડુંગળી લઈ લઈશું 2-3 લસણની કળી પણ લઈ લઈશું અહીંયા મૂકી દઈશું ને એક આવું પણ લઈ લેશું કારણ કે આ બરી ગયું છે મેં કાલ આમાં પરમ દિવસેમાં મેં મેગી બનાવી હતી મને ખબર હતી મેં બારી નાખ્યું હતું જો અને ધોઈ લેવાનું તો હું તમને ધોઈને મળ્યું તો મિત્રો મેં આને ધોઈ નાખ્યું અને હૂકવી દઉં હૂકીને રાખી દઉં હવે આપણે આને મોરી લેવાના છે આને ધોઈ નાખવાનું છે આપણે એને ધોઈ નાખી તો ધોઈને મળ્યું તો મિત્રો આ ધોવાઈ ગયા છે સારી રીતે તો હવે એને લઈ લેવાનું આથી લઈને સુધારી નાખવાનું છે તો શરીર ગોતી લઈ હવે મિત્રો આપણે શરીર મળી ગઈ છે ને હવે આપણે આને ફટ સુધારી નાખી એકચ્યુઅલી કાપી નાખી મિત્રો આને કાપી નાખવાનું છે આની અંદર કાપી નાખી દેવાનું છે અને ડુંગળી સહિત તો ચાલો આપણે આને કાપી નાખીએ હાલો આપણે આને આવી મોરી નાખાજો આગળ આમ કરી રેડી હવે शो करने का है इसको पड़ेगा बाकस बाकस वेर इज दिस बाकस बाकस મિત્રો બાકસ આવી ગઈ છે બાકસ આવી ગઈ બાકાજી કે બોલો ગેસ ચાલુ એક બંધ ચાલુ કરવો છે હાલો રેડી હાલો મિત્રો ગેસ ચાલુ થઈ તો મિત્રો હવે ગેસ ચાલુ થઈ ગયો હે હવે આને ચાલુ કરું તો મિત્રો તમે જોઈ શકો છો કે ગેસ ચાલુ થઈ ગયો હે અને આમાં મૂકી દઉં અને હવે તેલ નાખી દઉં તો મિત્રો તેલ નાખવાનું છે તેલ પણી ગયું તેલ પણી ગયું તેલ પાણીને હવે આને બંધ કરવાનું છે તેલ તો મિત્રો તેલ નાખીને બંધ કરી દેવાનું પછી બાકાજી બોલાવ નાખવાની ઘડીક વાર જો હાથમાં બાકાજી આમ ઘડીક વાર આમ બાકાજી બોલવા દેવાની આમ ચાલુ કરી દેવાનું શું તેલ થોડુંક
तेल थोड़ा डालना पड़ेगा। मिलकर खुल जा सूजी, खुल जा रे बाबा। तो राजा પછી આમાં હે ને આમ તેલ નાખી દેવાનું હોય ને એટલું બધું નાખી દીધું તેલ હલાવ્યા રાખવાનું હલાવ્યા ફૂલ કરીને બહારથી બોલવા દેવાની ઘડી બાકી બોલવા દો હમણાં હાલવા દેવાનું હાલવા દેવાનું હાલવા દેવાનું હાલવા દેવાનું મિત્રોને આમ પાકવા દેવાનું આમ પાકી જવું જોઈએ પાકી જાય એટલે મસાલો નાખી દેવાનો આમ પાકવા દેવાનું આજ તો મમ્મી મને મારશે મમ્મી મારે જ ને આમ જો કારું કારું કર્યું એમ જો इसकी माँ का भोला चेहरा ભાઈ ખારા નો થયો એક તો કારી હતી હાલે યાર જાય 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 ઉડે તો જાઓ બાકી બાવળીઓમાં થાય યાર બાકી આમ પાકવા દેવાનું જાય આમ પાકી જવું છે મસ્ત એટલે એને જ આવી થઈ જવું તો આપણે પાકવા દેવાનું છે બરોબર અને જ્યાં સુધી પાકે ત્યાં સુધી એટલે પાકતું એવું લાગે આમ ઘડીએ નડી આમ માર્યા બાપા જીતી ગયો નબળી વાત જ નહીં બાપા ધીમો કરી નાખી ગેસ થોડો ગેસ ધીમો કરવો પડશે હા પાછું પકવવાનું આટલું પકાવવું પડશે જાના મહરી નાખવાનું આ જો રેડી તો થઈ ગયું છે રેડી ઓકે ડન થઈ ગયું છે મહરી નાખવાનું કરીને થઈ ગયો ને ઓકે બસ હવે હે ને મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે આમાં હે ને મસાલો નાખવાનો છે તો આપણે મસાલો હરખો કરીને ફકી જ દઈ જો આ હે ચટણી આ ચટણી છે ચટણી એટલી નાખશું બરાબર પછી નાખશું થોડીક હિંગ નાખશું હું તો મારી રીતે બનાવું તમારી રીતે બનાવવાનું પછી આ ધાણા જીરું હળદરનું ડબરું મેગી મસાલો હલાવવું પડશે બધા સોટી ગયા છે નીચે થઈ ગયા આમાં હજુ મહેનત નથી થતું યાર આમાં તો હોવું જોઈએ આપણે જતું રેડી હવે હું એક મસાલો તોડી લઈશ મિત્રો પાકવા તો માંડ્યું જ છે ઓલરેડી મેગી મસાલો આપવો જો હે મેગી હાથમાં બે એક હાથે ફોન છે એક હાથે પછી ઓલું છે ને પકડાતું નથી ઘી આમાં મેગી મસાલો પહેલું પડી હલાવીને કમ્પ્લીટ કરશું હવે જેટલું આપણે કર્યું છે ને એની પાણી ફેરવાનું તો ફેરવી દીધું પાણી
अभी मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रख। અને પાણી ફેરવીને મેગી નાખી દેવાની છે વ્યવહાર. પાણી ફેરવી દીધું, નાખી દેવાની મેગી, નાખી દીધી મેગી. રેડી. એક બે આ થઈ ગયો. ઓકે, રેડી થઈ ગયા. ઓકે થઈ ગયા. બસ હવે હાલવા દેવાનું. હવે હે ને તો મિત્રો મેગી પાકી જાય ને પછી હું તમને મળ્યો, બરોબર? મેગી પાકી જાય ને ફૂલ પછી. તો મિત્રો આજ બુધવાર છે ને એટલે જ મેગી ખાવાનું મન થયું હતું ને એટલે મેં મેગી બનાવી હતી. નકર તો કામે ગયા હોય એટલે કાંઈ નેઠા તો હોય નહીં. આજ બુધવાર છે ને એટલે કીધું મેગી બેગી બનાવીને મજા કરીને એના ખાડી પર ખાઈ બન અને આમ નાખી દઉં. હાલો રેડી. હવે જો ઓલી ખાવા તો મેળી છે, ઉફાણે તો ચડી ગઈ છે. હમણાં બફાઈ જાય ને એટલી જ વાત છે, બસ ખાઈ નાખી. અને બપોર વસાર છે, સૂઈ જાઉં ઘડીક વાર. એમ તો મારે વિડીયો ઉતારવાનો છે, વિડીયો ઉતારવા જાય છે જે કોમેડીવાળો. એ ચેનલે હું તમને જો અહીંયા શો કરી દઉં છું. એને તમે સબસ્ક્રાઈબ કરતા હો અને સબસ્ક્રાઈબ કરી નાખો, હંધી સબસ્ક્રાઈબ કરી નાખો. મારી એટલી ચેનલ છે, જો આ હંધી જેટલી આવે ને એટલી હંધી મારી ચેનલ છે. રેડી, જોઈ નાખજો ને જોતા આવજો, મોજ કરો યાર, હસો ને. બીજું હું, બીજું કંઈ હોય નહીં આપણી જિંદગીમાં, કેવો જ ના હોય. હલો, હમણાં બની જ ગઈ છે થોડીક વારમાં. મસાલો પાછો નાખ દે આપણે. તો મિત્રો મેગી બને જ છે આપણે, કમ્પ્લીટ થાય જ છે હમણાં. જો થઈ જ જાય ઓલરેડી. ઓકે હો જાયગી. ઓકે થઈ હે ખાવા દે હમણાં થઈ જાય. મિત્રો મેગી બફાયા જ છે, હમણાં બફાઈ જાય કમ્પ્લીટ થઈ જાય ને એટલે હું તમને છે ને પાછો વિડીયો ચાલુ કરે પ્લેટર લગાવીને તમને બતાવી દઈશ. એકવાર બફાઈ જવા દે, બરાબર? બાય. તો મિત્રો જો ફાઇનલી મેગી બની જો કમ્પ્લીટ થઈ ગઈ, એકદમ મસ્ત લાગે છે. જોજો હે ને अभी मजा आएगा ना भिड़ो. હમણાં આપણે જો પ્લેટર લગાવી મજા આવશે. પ્લેટ લઈ લે ખાલી. જોઈએ ને હાલો હમણાં ખાલી કરી લાગશે એક નંબર. જો તમે કેમ લાગે, જો મસ્ત એકદમ હે ને, કઈ ઘટે જ નહીં યાર. ચમચી લઈ લો, બાકી સખત છે કઈ ઘટે જ નહીં એમાં. જો હે ને એક નંબર મેગી બની. જો તમે ખાલી કરી કેમ બની, જો ગરમે ગરમ હો બાપુ, કઈ ઘટે જ નહીં. હવે જો હમણાં પ્લેટમાં લઈ લો. મિનિટ હમણાં હું તમને હે ને પ્લેટમાં લઈને મળું, બરોબર? તો મિત્રો જોઈ લો કેમ બની એક નંબર હે ને. જોઈ લો રેડી ને, એક નંબર બની. બસ હા
તો મિત્રો મેગી હજી હે ને ગરમ છે થોડી ઘણી, હમણાં ઠંડી થઈ જાય ને એટલે હું તમને ટેસ્ટ કરીને બતાવું અને પછી આપણે વ્લોગનું એન્ડ કરી દઈએ. પછી આપણે બુધવારે જે ક્રિકેટ રમવા જઈશું ને એનો વ્લોગ એને બીજા ભાગમાં નાખી દેવું, બરોબર. અત્યારે હમણાં મેગીનું ટેસ્ટ કરીને બતાવું પછી આપણે વ્લોગ એન્ડ કરી દઈએ, બરોબર. તો મિત્રો મેગી બની છે 1 નંબર, બરોબર, મસ્ત બની છે. તમારે બનાવ્યું તો આ રીતે બનાવજો, મેં જે રીતે રેસીપી દીધી, બરોબર. આવડા મળ્યા આવતા બુધવારે, બરોબર. બાય બાય, ટાટા. આપણે હજી ક્રિકેટ રમવા જશું ત્યારે વ્લોગ બનાવી નાખવાનું, નહીં નાખી દે, અહીં હારે જ નાખી દે, સમજી ગયા? રેડી? ઓકે, ટાટા, બાય બાય.